મંગલ કરતા છો તો અમે વિનાશ કરતા. નિયતિ પોતાનો નિર્ણય લઈ ચૂકી છે માતા. તો જોઈએ કે નિયતિનું શું નિમિત્ત છે. તમે તમારું કર્તવ્ય નિભાવો અને અમે અમારું કર્તવ્ય નિભાવીશું. થેન્ક યુ સો મચ વૈષ્ણવી. ખરા સમયે ચણિયો મોકલી દીધો. આજ તારા કારણે મારા લગ્ન તૂટતા બચી ગયા. આ મારા કારણે નથી, છઠ્ઠી મૈયાના કારણે છે. બધું એ જ તો કરે છે. હવે તમે આ લો, તમારા માટે લગ્નની ગિફ્ટ, મૈયા અને માસી તરફથી. અત્યારથી શું ઉતાવળ છે? ભારત તો આવવા દે. ના જીજી, હું ત્યાં સુધી નહીં રોકાઈ શકું. કેમ? કારણ કે આને લાગે છે કે આનો સંબંધ જોડાવાનો છે, પણ જોડાશે સંબંધ નહીં, આના ગળામાં ફાંસીનો ફંદો. સૂઈ રહ્યો હતો તો જગાડી દીધો હોત. મારે પણ જવું હતું મોટી બેન સાથે. હા, તને જગાડવા માટે બેસાત તો અને તને ઘરે જવાનું મોડું થઈ જાત ને. અને ત્યાંથી એમને મળીને એને અહીંયા ફલદાન માટે પણ આવવાનું છે ને દીકરા, એના માટે નહીં જગાડ્યો. પણ તમને નહીં સમજાય માસી, હું મોટી બેનને એકલી ના છોડી શકું. કેમ? હું મોટી બેનની રક્ષા કરવા જ તો આવ્યો છું. હા? શું શું બોલ્યો? રક્ષા? જોઈ રહ્યા છો પંડિતજી, પોતે આટલો નાનકડો છે અને કરશે બેનની રક્ષા. બીજું નહીં તો શું, ભાઈનું તો કામ જ હોય છે બેનની રક્ષા કરવાનું. વૈષ્ણવીની કોઈ રક્ષા નહીં કરી શકે. આનો અર્થ છે તું હવેલીની નાની વહુ બનવાની છે. કાર્તિક બાબુ સાથે તારા લગ્ન થવાના છે. તો કોઈ પ્રાઉડ વાળી વાત છે કે શું? એ સનકી મને જીવથી મારી નાખવાનો હતો. લોહી સવાર છે ને માથા ઉપર. મેં પણ જોયું હતું, ચણિયો પહેરાવીને માર્યો તો વિક્રમભાઈને. હા તો મારશે જ ને. કોઈ છોકરીને છેડી રહ્યો હતો. કોઈ છોકરીને નહીં, મને જ છેડી રહ્યો હતો. અલા પરજંડુસ. જીજી, જે દિવસે મારી દુકાન સળગી ગઈ હતી, આ ગુટકા બાજ મારા પાછળ પડી ગયો હતો ચણિયા ચોળી પહેરાવવા માટે. હું હવેલી પાસે જ હતી તો કદાચ કાર્તિકજી એને જોઈ લીધો અને સબક શીખાડી દીધો. ઉત્તરી તો તે મારાથી બદલો લેવા માટે મારી દુકાન સળગાવી દીધી. એટલા માટે જ તું ત્યાં હતો ને? નપાવટ, છોડીશું નહીં તને. પોલીસને સોંપી દેશું તને. કેવી રીતે કરાવીશ? કોઈ સબૂત છે તારી પાસે? પણ મારી પાસે છે. આજુબાજુમાંથી હવેલીના નોકરોથી જાણ્યું છે મેં કે ગુસ્સો એની નાક ઉપર રહે છે. ક્યારે પણ કોઈ પણ જગ્યાએ તોડફોડ કરી નાખે છે. બૂમો પાડવી, મારામારી, આ તો નાની વાત છે એના માટે. હવે તો વિચાર, જ્યારે મને મારી શકે છે જીવથી, અને જો તે કોઈ ભૂલ કરી તો તારી સાથે શું કરશે? હજી પણ સમય છે. મારી મિસિસ બની જા. મમ્મીના સમ હનીમૂન પર લઈ જઈશ તને શિમલા. નહીં તો એ બીમારની સાથે લગ્ન કરીને તારા હાથમાં કાંઈ જ નથી આવવાનું. બસ, હવે એક પણ શબ્દ નહીં સાંભળું કાર્તિકજીના વિરુદ્ધ. જલ કુકડો છે તું. એમના પગની ધૂળ બરાબર પણ નથી તું. જેને સ્ત્રીઓની ઇજ્જત કરતા નથી આવડતું એ નામર્દ હોય છે. એટલે તને વચ્ચ રસ્તે ચણિયા ચોળી પહેરાવીને કુટાઈ કરી તારી. મોટો આવ્યો હનીમૂન મનાવવા વાળો. મારી મર્દાનગીને લલકારે છે તું. ચિલ્લાવ નહીં. વૈષ્ણવીને હાથ લગાડ્યો ને તો છોડીશ નહીં તને. બહુ જોઈ લીધા તારા નાટક. લગન વાળું ઘર છે ને એટલે નહીતર તને હમણાં દેખાડત. ચાલ હવે નીકળ અહીંથી. ચાલ અહીંથી. છોડ નીકળ. એક નંબરનો લીચડ માણસ છે. તું એનાથી દૂર જ રહેજે વૈષ્ણવી. જે દુકાન સળગાવી શકે છે એ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કરી લેજે કરવું હોય. મને મારી છઠ્ઠી મૈયા પર પૂરો ભરોસો છે. હું જાણું છું કે એ મારા સાથે ક્યારેય ખોટું થવા નહીં દે. જો તને ખોટું ના લાગે તો એક વાત કહું. ઉડતી ઉડતી ખબર તો અમે પણ સાંભળી છે કે મીત ભાઈએ જોયું હતું નાના માલિકને વિક્રમ બાબુને મારતા. એમણે જણાવ્યું હતું કે કાર્તિક બાબુ બહુ જ ગુસ્સામાં આવી ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે એ પોતાને જ રોકી નહીં શકે. જો તું એની વાતો પર ધ્યાન આપે કે ન આપે, પરંતુ સંપૂર્ણ જાણકારી મેળવ્યા પછી જ લગ્ન માટે હા કરજે. જાનવર છે જાનવર. રસ્તા પર ચલતા માણસને જાનથી મારી રહ્યો હતો અને પોતાની પત્ની પર હાથ નહીં ઉપાડે. એ તો ઈશ્વરની કૃપા રહી. સાચા સમયે સાચી વાત અમને ખબર પડી.
હજી પણ વખત છે. જીવન સંભાળી લો એનું. અને વૈષ્ણવીના સાચા મા બાપ હોત તો શું એનો સંબંધ કાર્તિક સાથે કરી દે? અનાથ હોવાનો ફાયદો ઉપાડી રહ્યા છે હવેલીવાળા. પણ આખીરે જીજુ મારી કોને રહ્યા હતા? ખબર નહીં મોટી બેન પણ ક્યાં જતી રહી. આટલી મોટી વાત તો એમને ખબર પડવી જ જોઈએ. એની પહેલા એની જિંદગી બરબાદ થાય. બચાવી લ્યો એને. અન્યાય ન થવા દો એની સાથે. કોઈ પણ જાતનો અન્યાય નહીં થાય એની સાથે યશોદા. ના ના બેન, જે કંઈ પણ થયું છે એના પછી લગ્ન તો અશક્ય છે. આ અમે બનાવ્યા હતા અલકા માટે. વિચાર્યું હતું જિંદગી હવેલીમાં ઠાઠ માઠમાં વિતાવશે, પણ અફસોસ આ બધું તો હવે એક અનાથ ગરીબ છોકરીને મળવાનું છે. અલકાની માં ફરી એકવાર વિચારીને જોઈ લો. એ શું છે ને, અમારો કાર્તિક ગુસ્સાવાળો છે, પણ ગુસ્સો એ કરે છે લુચ્ચા લફંગા છોકરાઓ પર, ગુંડાઓ પર. ઘરવાળાઓ પર તો એ પોતાની જાન છિડકે છે. તો કાર્તિકમાં કોઈ પ્રોબ્લેમ નથી. અરે મારી માળી, અમને એક વાત કહો, જેનું દિમાગ ખરાબ હોય એ છોકરો એન્જિનિયર બની શકે શું? વિચારીને જુઓ. તો બોલો, શું કરવાનું છે? બસ જેમ જેમ અમે કહીએ એમ જઈને વલી યશોદા છે ને એને કહી દો. અમારો દીકરો હીરો છે, હીરો. તમારી દીકરી એના લાયક નથી. આ વસ્તુ સમજી જ ન શકીએ. અરે સમજી તો એ વૈષ્ણવી નથી તમારા ઈરાદાઓને. જો એના મા બાપ હોત ને તો આનાથી ક્યારેય સંબંધ ન જોડત. અનાથ નથી મારી દીકરી. માં બાપ કાકા કાકી ભાઈ બહેન જે પણ છે અમે છીએ એના. અને મૈયા રાણીની કસમ, હું મારા જીવતે જીવ આ દીકરીની સાથે કંઈ પણ ખોટું નહીં થવા દઉં. અરે એટલા માટે તો સમજાવી રહ્યા છીએ તમને. એ બહુ જ ગુસ્સાવાળો છે. એ તમારી છોકરીને નક્કી મારશે. લખીને લઈ લો મારાથી. કાર્તિક બાબુ, આમણે જે કંઈ પણ કહ્યું એ બધું સાચું છે. મમ્મીજી, આ તો સારું થયું ને. જે કામ આપણે કરવાનું હતું એ પોતે કરી રહ્યા છે. મેં પેલા વિક્રમને માર્યું હતું. ખરાબ રીતે માર્યો હતો કારણ કે એણે વૈષ્ણવીની છેડતી કરી હતી. અરે વૈષ્ણવી માટે હાય મારી માળી, જેટલું અમે વિચાર્યું હતું આ તો એનાથી ક્યાંય વધારે જોડાયેલો છે એ છોકરીથી. કાર્તિક બાબુ, તમે અમારી દીકરીની ત્યારે રક્ષા કરી જ્યારે તમારો એનાથી કોઈ સંબંધ નહોતો. મોટી માલકીન, વિચાર કરી યશોદા, જબ વગર કોઈ સંબંધે એણે વૈષ્ણવી માટે આટલું બધું કર્યું છે, તો જ્યારે વૈષ્ણવી એની પત્ની બનશે ત્યારે એના માન સન્માન માટે એ શું શું કરશે? આખી બાજી ઊંધી કરી દીધી છે આ મૂરખે. અમને કંઈ પણ કરીને આ સંબંધ નથી થવા દેવું. બસ પોતાના સીના પર હાથ રાખ અને કંઈક વિચાર. આ કોઈ આમ જોડું નથી. આ તો છઠ્ઠી મૈયાનું બનાવેલું જોડું છે. ત્યારે જ તો ક્યારેક કાર્તિક વૈષ્ણવીની જાન બચાવે છે તો ક્યારેક વૈષ્ણવી કાર્તિકનો જીવ બચાવે છે. તું જ કે, જે કાર્તિકે કર્યું એ શું ખોટું છે? નહીં નહીં, આ શું વાત કરી રહ્યા છો તમે? ઉડતી ઉડતી ખબર તમે બધાએ સાંભળી છે કે મીત ભાઈએ જોયું હતું છોટા માલિકને વિક્રમ બાબુને મારતા. એણે કહ્યું હતું કે એ કાર્તિક બાબુ બહુ જ ગુસ્સામાં હતા. એવું લાગી રહ્યું હતું કે પોતાને રોકી જ નહીં શકે.
જીજુમાં કંઈક ગડબડ છે. ના, હું કાર્તિકજી વિશે આ બધી વાતો નહીં માનું. હું અત્યારે પૂરા વિશ્વાસ સાથે જઈને ફલદાન કરીશ. ક્યાં જાય છે મારી રાણી? છોડ મને, તને શું લાગ્યું હતું કે વિક્રમથી પીછો છોડાવવો એટલો આસાન છે? છોડી દે મને, ઘરમાંથી બહાર કાઢ્યો હતો, તારા જીવનમાંથી નહીં. સમજી ગઈ? છોડી દે, છોડ. એ! શું કરીશ હવે? કે ક્યાં જઈશ? છોડ મને, ક્યાં વહી ગઈ મોટી બેન? છોડ મને, છોડ વિક્રમ, છોડ. છોડી દે. મોટી બેન! શેષવ, શેષવ તું અહીંયા નહીં આવતો. શેષવ, શેષવ તું અહીંયાથી જા. શેષવ અહીંયા નહીં આવતો. જા. ચાલ, અબે છોડ! છોડી દે એને. શેષવ, છોડ વિક્રમ. એ છોડ મારી મોટી બેનને. છોડી દે. શેષવ તું જા અહીંયાથી. શેષવ, છોડ મારી મોટી બેનને. છોડ. તું જા, માસીને બોલાવ. કંઈક તો કરવું પડશે મોટી બેનને બચાવવા માટે. જય છઠ્ઠી મૈયાની. હું પોતાના અસલી અવતારમાં કેમ નથી આવી શક્યો? છોડી દે વિક્રમ, જવા દે મને. આજે છોડી દે. નહીં છોડું હું તને. જવા દે વિક્રમ. આ શું થઈ રહ્યું છે? હું એક પથ્થર પણ નથી ઉપાડી શક્યો. સ્વર્ગમાં તો આખો પહાડ ઉપાડી લેતો હતો. મારી શક્તિઓ કામ જ નથી કરી રહી. મારે મૈયાને મળવું જ પડશે. જય છઠ્ઠી મૈયા. મૈયાએ મોટી બેનને લઈને ચાલ્યા ગયા, તો તમે મોટી બેનની રક્ષા કેમ ન કરી? અમારી પણ શક્તિઓ કામ નથી કરી રહી મૈયા. કેમ? મોટી બેન તો તમારી દીકરી છે ને, તો કંઈક કરો મૈયા, કંઈક કરો. શેષવ, માનું કામ હોય છે બાળકોને રાહ બતાવવાનું, પણ એ રસ્તા પર બાળકને પોતે જ ચાલવાનું હોય છે. વૈષ્ણવીને પણ એની લડાઈ પોતે જ લડવી પડશે. પણ મૈયા, આપણે તો મદદ કરી શકીએ ને. નહીં શેષવ, વૈષ્ણવીની મદદ કરનારો એના જીવનમાં આવી ચૂક્યો છે. ક્યાં છે વૈષ્ણવી? મોટી માલકીન, હમણાં સુધી તો આવી જવી જોઈએ. અનિતાના લગ્નમાં ગઈ છે. ક્યાં રહી ગઈ? મુંબઈમાં જઈને મસ્ત એશ કરીશું. મુંબઈ જશે મારી જૂતી. છોડી દે મને, જવા દે. ચપ્પલ વગર થોડી લઈ જઈશ હું તને. છોડ. માની જા. એ નાલાયક તારા કંઈ કામમાં નથી આવવાનું. સાંભળ્યું છે કે કાલે એણે એના ભાઈને પણ માર્યો. બંધ કર તારી બકવાસ. ના તો હું તારી સાથે જઈશ અને ના તું મને મુંબઈ લઈ જઈ શકીશ. કાર્તિકજીના ઘરવાળા મને શોધી જ કાઢશે. કસમ મારી માની, કોઈની પણ વહુ બનવાને લાયક નહીં છોડું હું તને. ખબરદાર જો મને કંઈ કર્યું તો છોડ. ઓ હોશિયારી, તો તું રોકીશ મને? હા, હું નહીં, મારાથી પણ મોટી શક્તિ રોકશે તને. છોડ. મૈયાથી ડર નીચ માણસ.
એમનો પ્રકોપ તું ઝીલી નહીં શકે. એ તારો ન્યાય કરશે હવે. છોડ. અને હું તારી સાથે કરીશ. લાવ. રૂપલા હવે તો આ ઘાનો ડબલ બટ્ટો લઈશ તારી સાથે. મુંબઈ લઈ જઈને ચપ્પલની નોક પર તને ન રાખી તો મારું નામ પણ વિક્રમ નહીં. વ્યવસ્થા કરીને આવું છું. ત્યાં સુધીમાં તું જેટલી ચીસો પાડવી હોય પાડી લે. વિક્રમ હું તારા હાથ જોડું છું, છોડી દે મને. વિક્રમ મને છોડી દે. દરવાજો ખોલ. વિક્રમ ખોલ. હે મૈયા, ત્યાં ફલદાનનું મુહૂર્ત થવાનું છે. હવે કેવી રીતે નીકળીશ અહીંયાથી? કોઈને મારી કોઈ ખબર નથી. હવે કોણ બચાવશે મને મૈયા? કાર્તિક, કાર્તિક, માજી, કાર્તિક ક્યાં ગયો? ખબર છે તમને? માં, અમને લાગે છે ભાઈ ક્યાંક વૈષ્ણવીને શોધવા તો નથી ચાલ્યા ગયા. હે ભગવાન, આ ક્યાં સંબંધ જોડી દીધા છે તમે માજી? આ મહેરારૂ બનવાથી પહેલા જ એની જિંદગીમાં આટલી મુશ્કેલો પેદા કરે છે. એ ક્યાંથી જિંદગી સવારશે એમની? એકદમ સાચું કહી રહ્યા છો ઉર્વશી માજી. ઉપેન્દ્ર, અત્યારે ને અત્યારે તારા માણસોને મોકલ કાર્તિક અને વૈષ્ણવીને શોધવા માટે. માં, હું જાતે જોઉં છું. એકસો સાત.
વૈષ્ણવી. એય! એય! તમે કાર્તિકજી, મને લાગ્યું એ વિક્રમ છે. તમને લાગી તો એ ટ્યુબલાઇટ હતી તો હું બસ વિક્રમને મારી રહી હતી. તમને નથી મારતી. ઉડતી ઉડતી ખબર તો અમે બધાએ સાંભળી છે કે મીત ભાઈએ જોયું હતું છોટા માલિકને વિક્રમ બાબુને મારતા. એણે કહ્યું હતું કે એ કાર્તિક બાબુ બહુ જ ગુસ્સામાં હતા. એવું લાગી રહ્યું હતું કે પોતાને રોકી જ નહીં શકે. કાર્તિકજી,